ગુજરાતમાં ઘણી એવી વાનગીઓ છે જેના વિશે ગુજરાતની બહારના લોકોને બહુ જ ઓછી ખબર હોય છે. આજે હું તમને પાલનપુર નજીકના એક ગામની એવી જ એક ફેમસ વાનગી શીખવવાનો છું. આ પાલક પકોડાની સૌથી ખાસ વાત એ છે કે તેની કઢીની અંદર દહીંનો એક પણ ટીપું પણ નથી. છતાંય તેનો ટેસ્ટ એવો આવે છે કે લોકો દૂર દૂરથી ખાસ ખાવા માટે આવે છે. અને વિડીયોના અંતમાં હું તમને એક એવી ટ્રીક પણ બતાવીશ જેના કારણે તમારા પાલક પકોડા લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી રહેશે. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો. કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ચાલો હવે એકદમ ટેસ્ટી પાલનપુર સ્ટાઇલ પાલક પકોડા બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું એક મોટી જુડી એકદમ ફ્રેશ પાલક. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, 1 કે 2 દિવસ જૂનું પાલક તમે બિલકુલ ના લેતા. જેટલું ફ્રેશ પાલક હશે એટલો જ સારો ટેસ્ટ અને ટેક્સચર આવશે. હવે પાલકને નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું. ખૂબ જ ઝીણું પણ નહીં અને ખૂબ જ મોટું પણ નહીં. આ સાઇઝ એકદમ પરફેક્ટ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આ પાલકને સારી રીતે ધોઈ લઈશું. જો થોડાક પણ માટીના કણ રહી જશે તો આખી રેસીપીનો ટેસ્ટ બગડી જશે. હું હંમેશા પાલક કાપ્યા પછી ધોઉં છું. જો તમે પહેલાં ધોવા માંગતા હો તો પણ કંઈ વાંધો નથી, પણ પછી પાણી સારી રીતે નિતારી લેવાનું. હવે પાલકને લગભગ 5 થી 10 મિનિટ સુધી આમને આમ મૂકી રાખવાનું જેથી વધારાનું પાણી નીકળી જાય. આટલું કરશો તો આગળ ચણાનો લોટ એકદમ સરસ એવો ચોંટી જશે. હવે શરૂ થાય છે આ રેસીપીનો ખાસ ભાગ, દહીં વગરની કઢીનો અસલી મસાલો. એકવાર આ રીતે શીખી જશો પછી દર વખતે આ જ રીતે બનાવશો. જો તમે આ મસાલો બરાબર શીખી લીધો તો પછી આ કઢીનો ટેસ્ટ તમને વર્ષો સુધી યાદ રહેશે અને તમને વારંવાર બનાવવાનું મન પણ થશે. સૌપ્રથમ મિક્સરના જારની અંદર 1 ઇંચ જેટલું આદું ઉમેરી દેવાનું. ત્યારબાદ 5 થી 6 તીખા લીલા મરચાં ઉમેરવાના. હવે 8 થી 10 લસણની કળીઓ ઉમેરી દેવાની. અહીં એક ખાસ વાત યાદ રાખજો, પાલનપુર સ્ટાઇલની આ કઢીનો સ્વાદ થોડો તીખો જ હોય છે. જો તમે તેને ખૂબ જ ઓછી તીખી બનાવશો તો ઓરિજિનલ ટેસ્ટ નહીં આવે. હા, જો ઘરમાં નાના બાળકો હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચાં થોડાક ઓછા કરી શકો છો, પણ ઓછું તીખું વધારે ના કરતા, નહીતર આનો ખાવાનો ટેસ્ટ બધો બગડી જશે. હવે ઉમેરી દઈએ આની અંદર 15 થી 20 કાળા મરી, સાથે સાથે 1 ચમચી જેટલું જીરું પણ. ઘણા લોકો અહીં ગરમ મસાલો પણ ઉમેરે છે, પણ જો તમને એકદમ દેશી અને ઓરિજિનલ ટેસ્ટ જોઈએ તો ફક્ત કાળા મરી અને જીરું પૂરતા છે. હવે થોડુંક પાણી ઉમેરીને આ બધાની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. કઢીનો સૌથી મહત્વનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ગેસ પર એક કડાઈ મૂકી દેવાની અને તેમાં માત્ર 1 ચમચા જેટલું જ તમારે તેલ નાખવાનું છે અને ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું. જીરું ચટકવા લાગે એટલે તમે તૈયાર કરેલો આખું પેસ્ટ ઉમેરી દેવાનું. હવે મીડિયમ ફ્લેમ પર આ મસાલાને તમે સાંતળતા રહો. વચ્ચે વચ્ચે હલાવતા રહેજો જેથી મસાલો નીચેથી ચોંટે નહીં. થોડાક સમય પછી તમે જોશો કે પાણી બધું બળી જશે અને તેલ તમને દેખાવા લાગશે. આનો અર્થ એ છે કે મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે. હવે એક વાસણની અંદર આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈએ. તેમાં થોડુંક પાણી ઉમેરીને ગાંઠ વગરનું સ્મૂથ મિક્સર બનાવી લઈએ. હવે તેમાં ઉમેરીએ 1 ચમચી જેટલું મીઠું, અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે પણ મીઠું ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર, ત્યાર પછી 1 ચમચી જેટલો ધાણા પાવડર. ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું. આ મરચું જરૂરિયાત મુજબ જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. અહીંયા તમે ઓછું નાખશો તો પણ ચાલી જશે. પાછળથી આપણે કઢીનો ટેસ્ટ ચેક કરીને પણ ઉમેરી શકીશું. આ બધું ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસને ધીમો કરીને આ ચણાના લોટના મિશ્રણને કડાઈમાં ઉમેરી દઈએ. સાથે સાથે 8 થી 10 કપ પાણી પણ ઉમેરીએ. હવે સતત હલાવતા રહેજો જેથી ગાંઠો ના પડે. જો છતાંય પણ ગાંઠો દેખાય તો વિસ્કર વડે તમે 1 મિનિટ હલાવી દેજો. એના લીધે બધી ગાંઠો તૂટી જશે. ત્યારબાદ ધીમા તાપે લગભગ 30 મિનિટ સુધી કઢીને ઉકળવા દો.
આ સમય દરમિયાન જ કઢીનો અસલી સ્વાદ તૈયાર થાય છે. હવે કઢીનો ટેસ્ટ ચેક કરી લો. જો જરૂર લાગે તો મીઠું અથવા મરચું તમારા સ્વાદ પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો. આપણી દહીં વગરની કઢી તૈયાર છે. હવે કઢી તો તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે બનાવીએ પાલનપુરના ફેમસ પાલક પકોડા. અહીં પણ હું તમને એવી 2-3 નાની ટિપ્સ જણાવીશ જેના કારણે તમારા પાલક પકોડા એકદમ પરફેક્ટ બનશે. આપણે જે પાલક સમારીને ધોઈને રાખ્યો હતો તે એક મોટા વાસણમાં લઈ લઈએ. હવે તેમાં થોડોક ચણાનો લોટ ઉમેરવાનું શરૂ કરીએ. એક સાથે ઘણો ચણાનો લોટ ન ઉમેરતા, થોડુંક ઉમેરો, મિક્સ કરો, પછી તમને જરૂર લાગે તો ફરી ઉમેરો. આ રીતે દરેક પાલકના પત્તા ઉપર સરસ કોટિંગ આવશે. હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દઈએ. જો મિશ્રણ થોડુંક કોરું લાગે તો એક સાથે પાણી ન ઉમેરતા, ફક્ત થોડાક છીટા મારજો, વધારે પાણી ના ઉમેરજો. આ નાની વાતથી જ પાલક પકોડાનું ટેક્સચર એકદમ સરસ બને છે. માટે તમારે આ બધું ધ્યાનમાં રાખવાનું છે. પાલક પર ચણાના લોટનું હળવું લેયર દેખાવું જોઈએ. બહુ જાડું પણ નહીં અને બહુ જ પાતળું પણ નહીં. આ જ પરફેક્ટ કોટિંગ છે. ઘણા લોકો ચણાનો લોટ ઓછો પણ ઉમેરે છે અને પાલકને એમને એમ તળી નાખે છે ઓછા ચણાના લોટની અંદર. પણ મારું માનવું તો થોડોક ચણાનો લોટ વધારે નાખશો તો સારું લાગશે, કેમ કે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈએ. પણ પકોડા નાખતા પહેલા એક નાનો ટેસ્ટ કરી લઈએ. તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવાની આ સૌથી સરળ રીત છે. જ્યારે તમને લાગે કે તેલ ગરમ થયું છે એ વખતે થોડુંક મિશ્રણ તેલમાં નાખો. જો તેની આજુબાજુ તરત જ પરપોટા થવા લાગે તો સમજી જજો કે તેલ એકદમ તૈયાર છે. જો મિશ્રણ નીચે બેસી જાય તો તેલ હજુ ઠંડુ છે. અને જો તરત જ દાઝવા લાગે એટલે કે કાળું થવા લાગે તો તમે સમજી લેજો કે તેલ ખૂબ જ વધારે ગરમ થઈ ગયું છે. હવે થોડુંક મિશ્રણ હાથથી તેલમાં નાખીએ. અહીં એક ખાસ વાત યાદ રાખજો, પાલનપુર સ્ટાઇલમાં મોટા ભજીયા બનાવવાના નથી. હંમેશા નાના પકોડા જ બનાવવાના છે. એ જ કારણ છે કે આ પકોડા બહારથી ખૂબ જ વધારે ક્રિસ્પી બને છે. પકોડા નાખ્યા પછી તરત જ હલાવવાનું નથી. તેમને થોડુંક સેટ થવા દો, પછી જારા વડે તમારે ધીમે પલટાવો. આનાથી પકોડા તૂટશે નહીં અને સરસ એવો આકાર લઈ લેશે. જ્યારે બહારથી સરસ ગોલ્ડન કલર આવી જાય અને અંદરથી પણ બરાબર ચડી ગયા હોય ત્યારે તેમને તમે બહાર કાઢી લો. જો તમને એમ સમજમાં ના આવતું હોય કે આ ચડ્યા છે કે નહીં તો તમારે એક પાલક પકોડો અંદરથી નીકાળીને ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું. જો તમને ચડેલા લાગે તો પછી તમે તરત જ નીકાળી લેજો. હવે આવી ગઈ છે આ વિડીયોની સૌથી મહત્વની ટ્રીક. જો તમને બજારમાં મળતા જેવા લાંબા સમય સુધી ક્રિસ્પી પાલક પકોડા જોઈએ છે તો આ સ્ટેપ બિલકુલ સ્કીપ ના કરશો. આપણે જે પાલક પકોડા પહેલીવાર તળીને કાઢ્યા હતા એ લેવાના છે. હવે તેલને થોડું ગરમ થવા દઈએ. ધ્યાન રાખજો, તેલમાંથી ધુમાડો નીકળે એટલું બધું ગરમ નથી કરવાનું, પણ સામાન્ય કરતાં થોડુંક વધારે ગરમ હોવું જરૂરી છે. નહીતર આપણા પાલક પકોડા સારા એવા ક્રિસ્પી નહીં બને. હવે આ પહેલેથી તળેલા પાલક પકોડાને ફરીથી માત્ર 1 થી 2 મિનિટ સુધી તેલમાં નાખીને તળી લેવાના. આ ડબલ ફ્રાય ટેકનિકના કારણે પાલક પકોડાનો બહારનો ભાગ સરસ એવો ક્રિસ્પી બનશે અને અંદરથી ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે તમે જોઈ શકો છો કે પકોડાનો કલર કેટલો સુંદર ગોલ્ડન આવ્યો છે. ચાલો હવે આને સર્વ કરીએ. સૌ પ્રથમ એક વાટકાની અંદર ગરમા ગરમ પાલક પકોડાને મૂકી દઈએ. હવે તેના ઉપર ગરમા ગરમ દહીં વગરની કઢી રેડીએ. આ જ પાલનપુર સ્ટાઇલમાં સર્વ કરવાની ઓરિજિનલ રીત છે. હવે તેની સાથે તળેલા મરચા, તાજી ડુંગળી અને ગરમા ગરમ પાવને સર્વ કરીશું. મિત્રો, આ કોમ્બિનેશનની વાત જ કંઈક અલગ છે. જો તમે આ રેસીપી એકવાર ઘરે બનાવીને ખાશો તો મને પૂરો વિશ્વાસ છે કે તમે તેને વારંવાર બનાવશો. દહીં વગરની આ કઢી અને ક્રિસ્પી પાલક પકોડાનું આ કોમ્બિનેશન ખરેખર યાદ રહી જાય એવો ટેસ્ટ આપે છે. જો તમને આજની પાલનપુર સ્ટાઇલ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો તમે ગુજરાતની આવી જ ઓરિજિનલ અને ઓછી જાણીતી વાનગીઓ શીખવા માંગતા હો તો અમારી મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આગળ તમે કઈ રેસીપી શીખવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. કદાચ મારો આવતો વિડીયો તમારી પસંદગીનો જ હોય
તો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજેદાર ગુજરાતી રેસીપી સાથે. ત્યાર સુધી આભાર. અલવિદા.